8 દિવસ બાદ પણ પોરબંદરમાં જળબંબાકાર. પોરબંદર શહેરના અંદાજે 1500 મકાનોમાં આજે પણ પાણી નથી ઓસર્યા. છાયા ચોકી, છાયા પાટા અને છાયા રણ વિસ્તારના કેટલાક મકાનોમાં 2.5 ફૂટ સુધી પાણી ભરાયેલા છે. ઘણા લોકોએ તો ઘરને તાળા મારી સંબંધીઓને ત્યાં આશરો લીધો છે. ઘરમાં પાણી ભરાયેલા હોવાથી ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે એક અઠવાડિયું વીત્યું હોવા છતાં અધિકારીઓ કે પદાધિકારીઓ મદદ માટે નથી આવ્યા. પોરબંદરના ભાજપ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા છાયા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. સ્થાનિકોએ અહીં તેમને પડતી મુશ્કેલીઓ વર્ણવી. વિપક્ષમાં હતા ત્યારે આક્રમક વલણ અપનાવતા મોઢવાડિયા નરમ ભાષામાં વાત કરતા દેખાયા. મોઢવાડિયાએ લોકોને ધૈર્ય રાખવાની સલાહ આપી. થોડાક સમય માટે આપ થોડી તકલીફ સહન કરી લેજો. અહીંયાથી જલ્દીમાં જલ્દી જેટલું પાણી નીકળે એની વ્યવસ્થા આપણે કરીએ છીએ. આવી જ સ્થિતિ છે કુતિયાણાના ઘેડ પંથકની. ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો છે કડેગી ગામના. કડેગી ગામ ઉપરાંત આસપાસના વિસ્તારમાં આવેલા 15 ગામો પાણીથી તરબોળ. માર્ગોથી લઈને ખેતરો પાણીમાં ગરકાવ. વરસાદને લઈને ઘેડ પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 5 ફૂટ સુધી ભરાયેલા પાણી વચ્ચે વીજ વિભાગના કર્મચારીઓ સમારકામની કામગીરી કરતા જોવા મળ્યા. આ તરફ ભારે વરસાદના કારણે પોરબંદર તાલુકાના મિયાણી ગામના ખેતરોને નુકસાન પહોંચ્યું. મગફળીનો પાક ધોવાઈ ગયો. ખેડૂતો અનુસાર પાણીના નિકાલ માટે કેનાલ ન હોવાથી 10 વર્ષથી ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. નુકસાનીનો સર્વે કરાવી સહાય ચૂકવવા માંગ ઉઠી.